ખાસ ચર્ચા કરવી છે આજે આઈટી સેક્ટરની ઉપર, કારણ કે જુઓ છેલ્લા 2-3 દિવસમાં આપણને આઈટી સેક્ટરમાં એક સારી એવી તેજી આવતી જોવા મળી છે અને આ મહિને પણ આપણને એક સારો એવો ઉછાળો આવતો દેખાયો છે. વેલ, આઈટી પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે સેમકો સિક્યોરિટીના અપૂર્વ શેઠ જોડાઈ ગયા છે. અપૂર્વજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને એટલા માટે તમારી સાથે ચર્ચા કરવી છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ આપણે એક તમે રિપોર્ટ પણ બહાર પાડ્યો હતો અને ત્યારે પણ વાત થઈ હતી કે કઈ રીતે આઈટીના વેલ્યુએશન્સ થોડાક સસ્તા થયા છે. ત્યાંથી અત્યારે આપણે છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છીએ કે એક સારી એવી તેજી, ખાસ કરીને જે વૈશ્વિક એઆઈ સ્ટોકની અંદર ઘટાડો આવ્યો છે એને પગલે આ બધા સ્ટોકની અંદર જોવા મળી છે. પરંતુ શું આ તેજી અત્યારે જે છે એ તમને સસ્ટેનેબલ વધારે લાગી રહી છે કે હજી પણ એક આપણને જે લોકો ચૂકી ગયા છે એના માટે એક આપણને અહીંયાથી તક મળતી દેખાશે આઈટીમાં કદાચ ઘટાડે રોકાણની? સૌ પ્રથમ નીરજજી અને સીએનબીસી બજારનો ધન્યવાદ મને શો પર આમંત્રિત કરવા માટે. હવે જે રિપોર્ટની તમે રેફરન્સ આપો છો તો એ અમે જુલાઈમાં પબ્લિશ કરેલી ને એમાં અમે એક વેલ્યુએશન મલ્ટિપલની વાત કરેલી કે જો નિફ્ટી આઈટી સેક્ટરનું જે વેલ્યુએશન મલ્ટિપલ્સ છે એ છેલ્લા 10 કે 12 વર્ષના લોએસ્ટ લેવલ્સ પર આવી ગયું હતું. અને એ વસ્તુ એ જગ્યાએ જે સેન્ટિમેન્ટ હતો આઈટી સેક્ટરના પ્રત્યે એ બહુ જ ખરાબ હતો. અને જે વોરેન બફેટ જે વેલ્યુ ઇન્વેસ્ટર છે, આપણે બધા એમને ફોલો કરીએ છીએ, તો એ જે લાઈન કે છે કે બી ગ્રીડી વેન એવરીવન એલ્સ ઇઝ ફિયરફુલ, તો અમે લોકોએ એ જ ફોલો કર્યું કે આઈટી સેક્ટરમાં ગ્રીડી થવાનો ટાઈમ હતો કેમ કે વેલ્યુએશન મલ્ટિપલ્સ બહુ જ અટ્રેક્ટિવ થઈ ગયા હતા. અને બીજી વસ્તુ એ કે જે ફાઇનાન્શિયલ્સ છે, જે ફંડામેન્ટલ એ લોકોના ગ્રોથ જે આવી રહી હતી, એટલે જે સેલ્સ છે કે જે પ્રોફિટ ગ્રોથ છે એ ભલે થોડું એક્સપેક્ટેશન કરતાં ઓછું હતું અને લિમિટેડ હતું, પણ નેવરધેલેસ જે પ્રોફિટ અને સેલ્સ ગ્રોથ થઈ જ રહ્યો હતો. એટલે સેન્ટિમેન્ટ ખરાબ હતું બટ ઈપીએસ ગ્રોથ તો આવી જ રહી હતી. તો આપણે એમાં એક કોલ નાખ્યો હતો અને લકીલી આઈટી સેક્ટર સારું પરફોર્મ કર્યું છે. જુલાઈથી આપણે જ્યારથી વાત કરી કે 1 જુલાઈથી લઈને અત્યાર સુધી 20% વધી ગયું છે. તો અમને લાગે છે કે આગળ જતા બી આઈટી સેક્ટરમાં સ્કોપ છે, હજી અહીંયાથી સારું કરી શકે છે. જી, પરંતુ અપૂર્વજી, આમાં પણ આઈટીમાં પણ આપણે જોઈએ તો જુઓ ખાસ કરીને એક સારું પરફોર્મન્સ આપણને અત્યાર સુધી જ્યાં જોવા મળ્યું છે, એટલે આ ફોલમાં પણ મિડ કેપ આઈટી છે કે હજી સુધી એટલું આપણને મોટું કરેક્શન આવતું જોવા નથી મળ્યું કમ્પેરેટિવ ટુ લાર્જ કેપ આઈટી છે. અને અમુક તો હજી પણ થોડા ઘણા પોઝિટિવ્સ છે અને ત્યાં પરિણામો પણ આપણે જોયા છે એકદમ સારા આવ્યા છે. તો અત્યારે જો ફ્રેશ એલોકેશનની સલાહ તમારા તરફથી છે, કઈ રીતે તમે અત્યારે ગાઈડ કરી રહ્યા છો અને તમારી પસંદગી અહીંયાથી ક્યાં મોટેભાગે લાર્જ કેપ તરફ રહેવાની છે કે મિડ કેપ આઈટી તરફ રહેવાની છે કે એક સેક્ટોરિયલ એલોકેશન જ તમારે અહીંયાથી ધ્યાન આપવું પડશે? જે નવા ઇન્વેસ્ટર્સ છે કે જેમને બિલકુલ બી એક્સપોઝર નથી લીધો, તો એમને અમે કહીશું કે તમે જે આઈટી સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડ્સ છે અથવા તો ઇટીએફ્સ છે એ લઈ શકો. તો જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે એને કોઈ સ્ટોક પિક કરવાને જગ્યાએ એક આખી બાસ્કેટ લઈ શકે. ઇટીએફની બાસ્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડની બાસ્કેટ છે, બેમાંથી કંઈ બી લઈ શકે. અને અમુક જે સિલેક્ટિવ જેને સ્ટોક્સ સ્પેસિફિક રમવું છે, તો એમના માટે એચસીએલ ટેક અને ટીસીએસ આ લાર્જ કેપમાં અમને આ 2 સ્ટોક સારા લાગે છે. અને જે મિડ કેપ આઈટી છે તો એમાં અત્યારના લેવલ્સ પર અમને ટેક મહિન્દ્રા અને એલટીએમ સારો લાગે છે. ઓકે, એટલે જો ખાસ કરીને તમારો મત અહીંયાથી, જો તમારે આખા સેક્ટર પર બેટ લેવી હોય, તમે થોડા કન્ઝર્વેટિવ છો તો પછી ઇટીએફ અને ફંડ પર ધ્યાન આપો અને સ્ટોક સ્પેસિફિક એચસીએલ ટેક, ટીસીએસ ટેક મહિન્દ્રા, એલટીએમ આ બધા કાઉન્ટર્સ તમે અહીંયાથી ફોકસમાં રાખીને ચાલી શકો છો. એટલે એના પર એક ધ્યાન ચોક્કસથી રાખતા રહેજો. બીજું તમને અપૂર્વજી એ પણ ખાસ કરીને આઈટીને લઈને પૂછવું હતું કે અત્યારની પરિસ્થિતિની અંદર આમ તો આપણે જોઈએ તો એક ટેકનિકલ બાઉન્સ છેલ્લા 3-4 દિવસની અંદર છે, ઘણા બધા ગેપ્સ પણ થયા છે સ્ટોક્સની અંદર પણ ને એવી રીતે તમને લાગે છે કે અહીંયાથી કોઈ પુલબેક કે કદાચ કોઈ ઘટાડે પણ એક ખરીદારીની આપણને ઓપોર્ચ્યુનિટી આ આવનારા અઠવાડિયામાં કે આવનારા દિવસોમાં કદાચ આપણને એકાદ મળી રહે? ઘટાડો તો ગમે ત્યારે આવી શકે. જે હવે મેં જેમ તમને કીધું કે જુલાઈમાં 20% નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જ વધી ગયો છે બોટમથી. તો 1 જુલાઈ હાર્ડકોર બોટમ પર હતો અને ત્યારથી અત્યારે 20% ઉપર છે. એટલે કોઈ બી સેક્ટર હોય કે સ્ટોક હોય, અગર આવી સારી તેજી આવે તો એમાં કરેક્શન બી આવવાનું જ છે અને એ સ્વાભાવિક છે. એટલે અમારું જે વ્યૂ છે આઈટી સેક્ટરમાં તો બુલિશ છે જ, અને આવો કોઈ ઘટાડો આવે તો ત્યારે બી એડ કરી શકાય.
ઓકે, ઓન ધેટ નોટ અપૂર્વજી, થેન્ક યુ વેરી મચ મારી સાથે જોડાવા માટે, ઇન ડિટેલ આ તમારા રિપોર્ટ પર અને આ રણનીતિ પર ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો જુઓ, આઈટી સેક્ટર અત્યારે ખાસ કરીને આપણને એક હિસ્ટોરિક વેલ્યુએશન પણ આપણને જોવા મળ્યા હતા, લો વેલ્યુએશન જોવા મળ્યા હતા, ત્યાંથી એક સારો બાઉન્સ આપણને આવતો દેખાયો છે અને અત્યારની પરિસ્થિતિની અંદર એક સારી તેજી આજના દિવસે તો છે જ. અને જેમ પૂર્વજીએ પણ કહ્યું કે એક 20% ઉછાળો આપણે 1 જુલાઈના લોથી જોઈ રહ્યા છીએ, એટલે એના પર એક ફોકસ તમે અહીંયાથી રાખજો.